નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આજના ત્રિવેણી સંગમે. ત્રિવેણી સંગમ એટલા માટે કે આજે 1 મે ગુજરાત સ્થાપના દિન છે. સમગ્ર ગુજરાતીઓ આજે પોતાના 66માં ગૌરવ દિનની શાનદાર રીતેને ગૌરવપૂર્ણ ઉજવણી કરી રહ્યા છે. 1 મે 1960 ગુજરાત સ્વતંત્ર થયું, સ્વતંત્ર રાજ્ય બન્યું ને આજે વિકાસનું એક મોડેલ બની ચૂક્યું છે. આજે વૈશાખી પૂર્ણિમા છે, જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઉજવાય છે અને ભગવાન બુદ્ધના અહિંસાના અને કરુણાના સંદેશને વહેતો કરાય છે. તો અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રી હરિના રચયિતા ભક્ત કવિ નરસિંહ મહેતાની પણ આજે જન્મ જયંતિ છે. આમ જુનાગઢ આજે અલગ અલગ રીતે ત્રિવેણી સંગમમાં તરબોળ થઈ રહ્યું છે, ત્યારે આવા માહોલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢમાં પડી રહેલી આકરી ગરમીને કારણે ગત વર્ષની સાપેક્ષમાં બપોરે અને મોડી રાત સુધી વીજ વપરાશમાં નોંધપાત્ર વધારો નોંધાયો. મંગળા દર્શન રાજભોગ અને પ્રભાતિયાના સ્વર વચ્ચે ભક્ત કવિ નરસિંહ મહેતાની 618મી જન્મ જયંતિની ભાવમય ઉજવણી. નરસિંહ સરોવર વહેલી સવારે પ્રભાતિયાથી ગુંજી ઉઠ્યું. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મધુરમથી કાળવા ચોક સુધી બૌદ્ધ સેવકો અને દલિત સંગઠનોની નીકળી શોભાયાત્રા. શાંતિ અને કરુણાનો સંદેશ વહેતો કરવાનો કરાયો સ્તુત્ય પ્રયાસ. અને ભવનાથમાં હરણ પ્લાસ્ટિક ખાતું હોય તેવો વિડીયો વાયરલ થયો. શહેરીજનો ડિવાઈડર ઉપર ભોજન કરીને વધેલો ખોરાક પ્લાસ્ટિકના જબલામાં ફેંકે છે તેવી ઉઠી રહી છે ફરિયાદ. તો આ તમામ સમાચાર આપણે અહેવાલ સાથે વિગતવાર જોઈએ આ વિરામ બાદ.